જય માતાજી મિત્રો, જો આવી ગયા છે કાવિન અને વિરાજભાઈ. તો જય માતાજી કરી દો. જય માતાજી. તો મિત્રો આજે સવારે વહેલા ઉઠી ગયો છું, નહીં ધોઈને હવે કામ પર જવા માટે તૈયાર થઈ ગયો છું. પણ એના પહેલાં એક કામ કરવાનું છે. ઘરે પૈસા નથી તો એટીએમમાંથી થોડા પૈસા કાઢીને આપવાના છે. તો અમે જઈશું એસબીઆઈ એટીએમમાં, જ્યાં પપ્પાનું ખાતું છે. હું ત્યાં જ પૈસા કાઢું છું, તો ત્યાં જ જઈશું. તો મિત્રો આવી ગયા છીએ અમે બાઇક લેવા માટે સુરેશભાઈનું, કાવિનના પપ્પાનું બાઇક લઈને જઈશું. કેમ કે આપણા જોડે તો કોઈ બાઇક છે નહીં, અને એમનું બાઇક લઈને પૈસા કાઢીને પછી આપી જજો. જો કાવિન ચાવી લઈને આવો. તો ચાવી આવી ગઈ છે, હવે જઈશું બાઇક લઈને. તો મિત્રો હવે જો બાઇકની અંદર ચાવી લગાવી દીધી છે. હવે આ ઓન કરી દઈએ. ને અહીંયા ઓન કેમ થતું નહીં? હા, થઈ ગયું. તો મિત્રો હવે વિરાજભાઈને મોબાઈલ આપી દઈએ, શૂટ એ કરશે. ચલો હવે જઈએ એટીએમમાં. મિત્રો આવી ગયા છીએ આપણે એસબીઆઈ એટીએમ બેંકમાં. અને આપણે બેંક તો બંધ હોય અત્યારે, આપણે ખાલી પૈસા કાઢવાના છે. આવી જાઓ ચલો. એ પહેલાં તો બેંકમાંથી આપણે એટીએમ તો કાઢી દઈએ. એક જ મિનિટ. અત્યારે મેં તો કેમ આવીએ, કેમ કે અત્યારે ભીડ ના હોય. બે એટીએમ છે, એક મારું છે, એક મારા પપ્પાનું છે. તો પપ્પાના ખાતામાં કાઢવાના. તો ચલો મિત્રો આવો, સાથે મળીને કાઢીએ. લઈ ના લેતા બહાર થોડા પૈસા. તો મિત્રો આવી ગયા એટીએમમાં. જો એટીએમ બતાવ્યું તમને. તો હવે એટીએમની પ્રોસેસ ચાલુ કરીશું. તો ત્યાં સુધી તમે હોલ્ડ કરો અને મળીએ થોડી વારમાં પૈસા કાઢીને. તો મિત્રો જુઓ, એટીએમમાંથી પૈસા કાઢી દીધા છે. તમને બતાવી દઈએ. હવે ઘરે આપવાના છે પૈસા. અને એટીએમમાંથી કાર્ડ પણ લઈ લીધું. કોઈ દિવસ આપણે ભૂલી જઈએ છીએ કાર્ડ. તો હવે જઈશું બહાર એટલે ઘરે. હવે ઘરે જઈને આપણે પૈસા આપી દઈશું ઘરમાં, અને પછી સીધા કામ પર જઈશું. ચલો મિત્રો ઘરે. તો અમે લઈ લીધા છે મમ્મી પપ્પા માટે ટોસ્ટ ગોલ્ડન બેકરીમાંથી. કેમ કે એમને આ ટોસ્ટ બહુ પસંદ છે, મને બી પસંદ છે. તો યાદ આવ્યું કે ટોસ્ટ છે નહીં ઘરે, તો ટોસ્ટ પણ લઈ લીધા. અહીંયા ગોલ્ડન બેકરીના ટોસ્ટ બહુ સરસ આવે છે મિત્રો, તમે પણ ખાજો કોઈ દિવસ સ્કૂલમાં આવો તો. મળીએ હવે ઘરે જઈને. વિરાજ પણ હવે થાકી ગયો લાગે, બહુ જલ્દી થાકી ગયો. ચલો મિત્રો મળીએ.
આવી ગયા છે ઘરે, અને જો પપ્પા અને સુરેશભાઈને કામ પર જવાનું હતું તો એમને બાઇકની જરૂર હતી. રસ્તામાં એમનો ફોન આવ્યો હતો તો અમે ફટાફટ આવ્યા. પપ્પાની જય છીએ કામ પર આપણે જઈએ ઘરે પૈસા આપવા માટે. પછી મળીશું. પપ્પાને મળવું જ હશે. જય માતાજી. જય માતાજી કરજો. હા, પપ્પા કામ પર જાય છે. પહેલી સુરેશભાઈના બાઇક પર બેસીને જાય છે. આમ તો સાયકલ લઈને જતા, પણ થોડા વચ્ચે બીમાર થયા હતા એટલે એમને સાયકલ બંધ કરી દીધી છે. તો હવે આપણે ઘરે જઈ પૈસા આપીને તરત જ નીકળીશું કામ પર. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને અમારો વિડીયો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરાવતા રહેજો મિત્રો. તો જય માતાજી.